મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ, ધોરણ 7ની અંદર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે અને તમામ વિદ્યાર્થીઓને નવા વર્ષની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ. આપણે લોકો ફરી એકવાર ઓનલાઈન માધ્યમ દ્વારા અહીંયા હાજર છીએ. આપણને એવી આશા હતી કે દિવાળી બાદ ફરી એકવાર શાળાઓ ખુલશે, તમે લોકો ફરીથી સ્કૂલે આવતા થશો અને આપણા જે ક્લાસરૂમ તમારા વગર જે સૂના પડ્યા છે એ ક્લાસરૂમમાં ફરીવાર તમારો અવાજ અહીંયા ગૂંજશે અને આપણે ચોક, ડસ્ટર અને બોર્ડની મદદથી આપણા અભ્યાસને આગળ વધારીશું. પણ હાલના સંજોગોમાં એ શક્ય બન્યું નથી, એટલે ફરી આપણે આપણો અભ્યાસ ઓનલાઈન માધ્યમ દ્વારા જ આગળ વધારીશું. આપણે અગાઉ પ્રકરણ 6 સુધીનો અભ્યાસ કરેલો હતો. હવે આપણે એક નવા પ્રકરણની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે ત્રિકોણની એકરૂપતા. સૌથી પહેલાં આપણે ત્રિકોણની વ્યાખ્યાનો અભ્યાસ કરીએ. તો આપણે સિમ્પલ ભાષામાં ત્રિકોણને એવું કહીએ છીએ કે જેની 3 બાજુઓ હોય અને જેને 3 ખૂણા હોય એને ત્રિકોણ કહેવાય. ત્રિકોણના પ્રકાર આવતા હતા, આપણે ભણ્યા હતા. બાજુઓના આધારે હોય તો સમબાજુ, સમદ્વિબાજુ અને વિષમબાજુ ત્રિકોણ. ખૂણાના આધારે હોય તો લઘુકોણ ત્રિકોણ, કાટકોણ ત્રિકોણ અને ગુરુકોણ ત્રિકોણ. આટલો અભ્યાસ આપણે ધોરણ 6ની અંદર પણ કર્યો અને અગાઉના પ્રકરણની અંદર પણ આપણે આટલો અભ્યાસ કર્યો છે. હવે એના પાછળનો અભ્યાસ, જે પાછળનો શબ્દ છે એકરૂપતા. એકરૂપતાને જો આપણે સંધિ છૂટી પાડીએ અથવા તો જો એને સમજીએ તો એક રૂપ એટલે કે જેના રૂપ સરખા હોય, જે દેખાવે બંને સરખા હોય એને આપણે એકરૂપ કહીએ છીએ. તો અહીંયા ત્રિકોણની એકરૂપતાનો મતલબ આપણને સમજાય છે કે જે ત્રિકોણના બાજુઓ કે ખૂણાઓ સરખા હોય એ ત્રિકોણ એકબીજાને એકરૂપ બને છે. જેમ કે ભૌમિતિક ખ્યાલ શીખવા માટે આપણે જો અહીંયા છે ખૂબ અગત્યનો ભૌમિતિક ખ્યાલ શીખવા માટે તૈયાર છો, જેને એકરૂપતા કહેવાય. આપણે હવે તૈયાર થઈ ગયા કે એકરૂપતા કોને કહેવાય એના વિશે આપણે અહીંયા જાણવાનું છે. તો જુઓ, અહીંયા તમને એક પ્રવૃત્તિ આપેલી છે, જેમ કે 2 ટિકિટો છે. બંને ટિકિટો સરખી છે. આ ટિકિટને ઉઠાવીને હું આ ટિકિટ પર મૂકું કે અહીંયાથી ઉઠાવીને અહીંયા મૂકું, બંને ટિકિટો એકબીજાની કેવી થાય? સરખી. તો એ બંને એકબીજાની એકરૂપ છે. એવા નીચે પણ કેટલાક ઉદાહરણો તમને આપેલા છે, જેમ કે અહીંયા બ્લેડ છે, એના પછી અહીંયા બીજી પણ એક તમને આપેલી છે બિસ્કિટ છે, એના પછી ટોય. તો આ બધા એકબીજાના કેવા છે? સરખા, અને એટલા માટે એને એકરૂપ કહી શકાય. 2 વસ્તુઓ એકરૂપ હોવાના સંબંધને એકરૂપતા કહે છે. 2 વસ્તુઓ જ્યારે એકરૂપ હોય અથવા તો એકબીજા જેવી જ હોય તો આપણે એને એકરૂપતા કહીએ છીએ. નીચે તમને સમતલીય આકૃતિઓની એકરૂપતા. સમતલીય એટલે કે જેનું તળ, જેની સપાટી સરખી હોય એને સમતલીય કહેવાય. તો અહીંયા 2 આકૃતિ દોરી છે, એ બંને આકૃતિ કેવી છે? સરખી. તો એને એકબીજાની સરખી આકૃતિને એકરૂપતા કહે છે. હવે આપણે થોડી આગળનો અભ્યાસ કરીએ થિયરીના માધ્યમથી. રેખાખંડોની એકરૂપતા અહીંયા તમને આપેલી છે. જુઓ, આપણે અહીંયા સમજીશું. જો 2 રેખાખંડોની લંબાઈ સરખી હોય તો તે 2 રેખાખંડ એકરૂપ રેખાખંડ છે. જેમ કે અહીંયા એક AB રેખાખંડ છે, નીચે એક CD રેખાખંડ આપેલો છે. બંને 6-6 સેમીના છે. હું એક રેખાખંડને બીજા રેખાખંડ પર મૂકું તો કોઈ એક રેખાખંડ નાનો પણ નહીં થાય કે કોઈ એક રેખાખંડ મોટો પણ નહીં થાય. તો આ બંને રેખાખંડ એકબીજાના કેવા રહેશે? એકરૂપ. તો અહીંયા આવી રીતે આપણે લખી શકીએ કે AB, આ બાજુ CD રેખાખંડ. હવે અહીંયા એકરૂપનો સંબંધ દર્શાવવા માટેનું અહીંયા એક સાઇન છે, ઉપર S આકાર અને નીચે ડબલ, બરાબર, એટલે કે બંને કેવા છે? એકરૂપ. આપણે બરાબરના ચિહ્નને જાણીએ છીએ. શું કહેવા માંગે કે બરાબર એટલે કે બંને સરખા. તો અહીંયા એકરૂપના આધારે આપણે કહેવું હોય તો અહીંયા આપણે એક S કર્યો અને પછી નીચે ડબલનું ચિહ્ન, એટલે કે AB રેખાખંડ એકરૂપ CD રેખાખંડ. એના પછી જો 2 ખૂણાઓના માપ સરખા હોય તો તે 2 ખૂણાઓ એકરૂપ ખૂણાઓ છે. અહીંયા એક ખૂણો અહીંયા આપે છે, ખૂણો ABC. અહીંયા છે ખૂણો DEF. એના જે B ખૂણો આવ્યો એ 40 અંશનો થયો અને E ખૂણો પણ 40 અંશનો થયો. તો આપણે આ રીતે લખી શકીએ કે ખૂણો B એકરૂપ ખૂણો E. ખૂણો B અને ખૂણો E એ બંને એકરૂપ ખૂણા છે. બંનેને એકબીજા ઉપર મૂકો તો બંનેના ખૂણા કેવા થાય? સરખા. હવે અહીંયા તો તમારે થોડી સંગતતા કે એકરૂપતા અથવા તો એની પૂર્વધારણાઓ જોવાની છે આ પ્રકરણની અંદર. શું કહે છે? એક ત્રિકોણની 3 બાજુઓ અને બીજા ત્રિકોણની 3 બાજુઓ એકરૂપ હોય તો તે ત્રિકોણો એકરૂપ ત્રિકોણો છે. એકરૂપ એટલે એક સરખી. અહીંયા 2 ત્રિકોણ છે, એક ત્રિકોણ ABC અને બીજો ત્રિકોણ DEF. ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF.
ત્રણ બાજુઓ, એક ત્રિકોણની ત્રણ બાજુઓ અને બીજા ત્રિકોણની ત્રણ બાજુ, એટલે કે આ ત્રિકોણની AB બાજુ, BC બાજુ અને CD બાજુ જેટલી જ જો DE બાજુ, EF બાજુ અને FD બાજુ હોય તો આ બંને ત્રિકોણ એકરૂપ ત્રિકોણ કહેવાય. એટલે કે તમે કોઈ એક ત્રિકોણને બીજા ત્રિકોણ પર મૂકો તો એની બધી બાજુઓ એકબીજાને સરખી થવી જોઈએ. તો અહીંયા આપણે લખી શકીએ કે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ DEF. જ્યારે ત્રણ બાજુઓ સરખી હોય, બંને ત્રિકોણની ત્રણ બાજુઓ સરખી હોય તો એને આપણે ટૂંકમાં બા એટલે કે બાજુ બાજુ બાજુ, એટલે કે ત્રણ બાજુઓ સરખી એટલે આપણે બાજુની પૂર્વધારણા અહીંયા માની શકીએ. તો આ ખાસ ધ્યાન રાખવાનું કે ટૂંકમાં જે ત્રિકોણની ત્રણ બાજુઓ સરખી હોય એને ટૂંકમાં આપણે બા તરીકે પણ ઓળખીએ છીએ. એના પછી આગળ જોઈએ, એક ત્રિકોણની બે બાજુઓ અને વચ્ચેનો ખૂણો, એક ત્રિકોણની બે બાજુઓ અને વચ્ચેનો ખૂણો બીજા ત્રિકોણની બે બાજુઓ અને વચ્ચેના ખૂણાને એકરૂપ હોય તો આ બે ત્રિકોણો એકરૂપ ત્રિકોણો છે. જેમ કે અહીંયા ત્રિકોણ ABC આપ્યું છે અને ત્રિકોણ DEF આપેલું છે. ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF. હવે જો એની AB બાજુ અહીંયા DE બાજુ સરખી છે, એની BC બાજુ અને EF બાજુ સરખી, એટલે કે બે બાજુઓ સરખી છે અને શું કીધું છે વચ્ચેનો ખૂણો, આ જે બાજુઓ સરખી છે એની વચ્ચે જે ખૂણો આવે, ખૂણો B, એ ખૂણો અહીંયા સરખો થવો જોઈએ. જો આ બધી પૂર્વધારણા અહીંયા સરખી સાબિત થતી હોય તો આ બંને ત્રિકોણ એકબીજાના એકરૂપ ત્રિકોણો કહેવાય. તો એને ટૂંકમાં શું દર્શાવી શકાય? બા, એટલે કે બાજુ ખૂણો અને બાજુ, ખૂણો અને બાજુ, એટલે કે બા એ એની પૂર્વધારણા ટૂંકમાં આપણે એને માની શકીએ. એના પછી આગળ, એક ત્રિકોણના બે ખૂણા અને વચ્ચેની બાજુ બીજા ત્રિકોણના અનુરૂપ બે ખૂણા અને વચ્ચેની બાજુ સાથે એકરૂપ હોય તો આ બે ત્રિકોણો એકરૂપ ત્રિકોણો છે. જેમ કે અહીંયા ત્રિકોણ ABC છે, અહીંયા ત્રિકોણ DEF છે, ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF. બે ખૂણા અને વચ્ચેની બાજુ, આ ખૂણો A, અહીંયા ખૂણો B, અહીંયા ખૂણો D અને અહીંયા ખૂણો E. આ ખૂણા A અને ખૂણા B ની વચ્ચેની એક બાજુ, ખૂણો D અને ખૂણા E ની વચ્ચેની એક બાજુ, આ બધી જો એકરૂપ એટલે કે સરખી હોય તો અહીંયા આ બંને ત્રિકોણો એકબીજાના એકરૂપ ત્રિકોણો કહેવાય. એટલે કે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ DEF. એને ટૂંકમાં કેવી રીતે ઓળખે? ખૂણો બાજુ ખૂણો, ખૂણો બાજુ ખૂણો, એટલે કે ખૂ બા ખૂ. એ પૂર્વધારણા અહીંયા ટૂંકમાં સાબિત થાય છે. એના પછી આગળ જોઈએ, કાટકોણ ત્રિકોણમાં કર્ણ અને એક બાજુ બીજા ત્રિકોણના અનુરૂપ કર્ણ અને એક બાજુ સાથે અનુરૂપ હોય, એટલે કે બે ત્રિકોણ છે અહીંયા. કેવા ત્રિકોણ? કાટકોણ, જેને 90 અંશનો ખૂણો પડે છે. બંને ત્રિકોણ પણ કેવા ત્રિકોણ? કાટકોણ. આ કાટકોણ ત્રિકોણમાં જો કર્ણ સરખા હોય અને બાજુ સરખી હોય, બંને ત્રિકોણના કર્ણ સરખા હોય અને એક બાજુ સરખી હોય, એક જ બાજુ કીધી છે, બધી બાજુ નહીં, કર્ણ સરખો હોય ને ગમે તે એક બાજુ એની સરખી હોય તો અહીંયા એ બે ત્રિકોણો એકરૂપ ત્રિકોણો બને છે. એટલે કે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ DEF. હવે ટૂંકમાં એને કેવી રીતે? તો બા, એટલે કે કાટખૂણો, કર્ણ અને બાજુ, કાટખૂણો, કર્ણ અને બાજુ. આ બાજુ અહીંયા છે એવી બાજુ જો અહીંયા હોત તો અહીંયા થાય કાટખૂણો, કર્ણ અને બાજુ. તો અહીંયા આ રીતે પણ આપણે સાબિત કરી શકીએ. એટલે કે કાટકોણ ત્રિકોણમાં કર્ણ અને એક બાજુ બીજા ત્રિકોણના કર્ણ અને એક બાજુ સાથે એકરૂપ હોય તો આ બે ત્રિકોણો એકરૂપ ત્રિકોણો છે. અને ટૂંકમાં એને આપણે બા, એટલે કે કાટખૂણો, કર્ણ અને બાજુ આ રીતે ઓળખી શકીએ. બે ત્રિકોણો માટે ખૂ એટલે કે ખૂણો એવી કોઈ એકરૂપતાની શરત છે નહીં. તો એકરૂપતા દર્શાવવા માટેનો સંકેત છે S અને નીચે બે લાઈન. આપણે ટોટલ કેટલી પૂર્વધારણાઓ વિશેનો અભ્યાસ કર્યો? તો અહીંયા આપણે જોઈએ કે બા એટલે કે બાજુ. એના પછી આપણે જોયું બા એટલે કે બાજુ, ખૂણો,
અને બાજુ. એના પછી આપણે જોયું ખૂ બા ખૂ એટલે કે ખૂણો, બાજુ અને ખૂણો. અને પછી છેલ્લું આપણે જોયું કા ક બા એટલે કાટખૂણો, કર્ણ અને બાજુ. આ 4 વસ્તુઓ દરેક વિદ્યાર્થીએ ખાસ ધ્યાન રાખવું, જેથી આપણે એને સરળતાથી આગળ પણ અભ્યાસ કરી શકીએ. જે અભ્યાસ આપણે હાલ જોયો એના આધારે આપણે હવે આગળ સ્વાધ્યાય 7.1 જોઈશું. તો સ્વાધ્યાય 7.1માં પ્રશ્ન 1, વિધાનોને પૂરા કરો એટલે કે ખાલી જગ્યાઓ પૂરો. તમને એવું કહે છે, જો 2 રેખાખંડ એકરૂપ ત્યારે થાય જો, પછી તમને આગળ કશું આપ્યું નથી. 2 રેખાખંડ એકરૂપ કરવા હોય તો બંનેની લંબાઈ કેવી જોઈએ? સરખી. જેમ કે જો 2 રેખાખંડોની લંબાઈ સરખી હોય તો તે 2 રેખાખંડો એકરૂપ રેખાખંડો છે. એટલે કે 2 રેખાખંડ એકરૂપ ત્યારે થાય જો બંનેની લંબાઈ કેવી હોય? સરખી. એટલે કે બંને એકબીજાના કેવા હોવા? સરખા હોવા જોઈએ. 2 એકરૂપ ખૂણાઓ પૈકી એક ખૂણાનું માપ 70° છે તો બીજા ખૂણાનું માપ ખાલી જગ્યા થાય. 2 એકરૂપ ખૂણા, એક સરખા ખૂણા હોય, એમાંથી જો એક ખૂણાનું માપ 70° હોય તો બીજા ખૂણાનું માપ ખાલી જગ્યા થાય. ઓબ્વિયસલી એનું માપ કેટલું થાય? 70° જ થાય, કારણ કે બંને એકબીજાના એકરૂપ છે, એક જેવા છે. તો એક ખૂણાનું માપ 70 તો બીજા ખૂણાનું માપ પણ કેવું હોય? 70. જ્યારે આપણે ખૂણો A બરાબર ખૂણો B લખીએ ત્યારે તેનો સાચો અર્થ ખાલી જગ્યા થાય. આપણે આ રીતે લખવું પડે, માપ ખૂણો A બરાબર માપ ખૂણો B. એટલે કે ખૂણા A નું જેટલું માપ છે એટલું જ માપ ખૂણા B નું પણ છે. એકરૂપ આકારના 2 ઉદાહરણ રોજિંદા જીવનમાંથી આપો. આપણા રોજિંદા જીવનમાં એકરૂપ આકારના કેટલા ઉદાહરણ છે એ તમારી આજુબાજુમાંથી તમારે નોંધવાના છે. આપણી આજુબાજુમાં એવા કેટલાય આકારો છે કે જે દેખાવે બંને એકબીજાને કેવા હોય? સરખા. તો એ સરખા આકારો તમારે તમારી આજુબાજુમાંથી શોધીને લખવાના છે. એટલે તમારું આ હોમવર્ક છે. તમારી આજુબાજુમાંથી તમને આકારો મળી જ રહે. જેમ કે તમારા જોડે જે ચોપડી છે એવી જ ચોપડી કોઈ બીજા જોડે હોય, અથવા તો એવું પણ બને કે એક્ઝેક્ટલી 2 ફ્રીજ એકબીજાના જેવા જ હોય એક આજુબાજુમાં કોઈના પણ ઘરે, તો એ રીતે પણ તમને મળી શકે. પ્રશ્ન 3, જો સંગતતા ABC રેખા FED માટે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ FED છે તો બંને ત્રિકોણના બધા અનુરૂપ એકરૂપ ભાગ લખો. તો અહીંયા જુઓ, આપણે સૌથી પહેલાં શું કરવાનું? 2 ત્રિકોણ આપણને કીધા છે, ત્રિકોણ ABC અને ત્રિકોણ FED. તો આપણે અહીંયા 2 ત્રિકોણ પહેલાં કાચા આકૃતિમાં દોરવાના કે જેથી આપણે સરળતાથી એના બધા જ ભાગ લખી શકીએ. જેમ કે અહીંયા આપણે એક નાના ત્રિકોણ દોરીશું. આકૃતિ દરેક વિદ્યાર્થી પેન્સિલથી જ દોરશે કે જેથી કરીને તમે એને કોઈ ભૂલ પડે તો એને સરળતાથી પૂછી શકો. તો અહીંયા મેં 2 ત્રિકોણ દોર્યા જેનું નામ હું આપીશ ABC અને બીજા ત્રિકોણનું નામ છે FED. હવે અનુરૂપ ભાગ એટલે જુઓ, અહીંયા ખૂણો A તો ખૂણો F, અહીંયા લખીએ ખૂણો A અનુરૂપ ખૂણો F. અહીંયા ખાલી ભાગ જ કીધા છે એટલે આપણે અહીંયા ભાગ જ લખીશું. ખૂણો B તો ખૂણો E, જેટલો ખૂણો B હશે એટલો જ ખૂણો E પણ હશે. એના પછી ખૂણો C તો ખૂણો D, ખૂણો C એકરૂપ ખૂણો D. આ થઈ ગયા ખૂણાના આધારે. હવે આપણે બાજુઓના આધારે લખવું હોય તો જુઓ, AB બાજુ રેખાખંડ AB એકરૂપ FE. હવે બીજી બાજુ BC એકરૂપ ED. એના પછી AC બાજુ કે CA બાજુ તમે કંઈ પણ લખી શકો. તો અહીંયા આપણે CA લખીએ. CA બાજુ એકરૂપ DE બાજુ DF. જો અહીંયા આપણે શું કર્યું? ત્રિકોણના બધા અનુરૂપ એકરૂપ ભાગ અહીંયા આપણે લખ્યા. કેવી રીતે? ખૂણાના આધારે લખ્યા. પહેલાં ત્રિકોણ ખૂણો A, ખૂણો B અને ખૂણો C ના અનુરૂપ જેટલા ખૂણા F, E અને D માં હતા એ લખ્યા. અને પછી બાજુના આધારે AB બાજુ, BC બાજુ અને CA બાજુના અનુરૂપ આપણે FE, ED અને DF બાજુ અહીંયા લખી. તો આપણે આ રીતે એના એકરૂપ ભાગ બધા જ લખ્યા. હવે પ્રશ્ન 4 ની અંદર જોઈએ,
તમને એવું કહેશે બે ત્રિકોણ છે અહીંયા, ત્રિકોણ DEF એકરૂપ ત્રિકોણ BCA. તો ત્રિકોણ DEF ના નીચેના અંગોને અનુરૂપ BCA ના ભાગ લખો. અહીંયા જે અંગો તમને આપ્યા છે એ અંગો ત્રિકોણ DEF ના છે. આ જે ત્રિકોણ છે એના અંગો તમને અહીંયા આપેલા છે. એના અનુરૂપ અંગો આપણે ત્રિકોણ BCA માંથી શોધીને લખવાના છે. તો સૌથી પહેલા આપણે જોઈએ ખૂણો E. તો ખૂણો E અહીંયા આપેલો છે, આપણે અહીંયા લખીએ ખૂણો E બરાબર. હવે જુઓ ખૂણો E ની એક્ઝેક્ટ આ ત્રિકોણને આપણે અહીંયા ઉઠાવીને મૂકીએ તો ખૂણા E ને એકરૂપ કયો ખૂણો બને? ખૂણો C. એટલે અહીંયા ખૂણો આવશે ખૂણો C. એના પછી બીજું EF બાજુ. તો અહીંયા જુઓ કે EF બાજુની એકરૂપ આ EF બાજુ છે અહીંયા, તો એના જેવી જ બાજુ અહીંયા કઈ બનશે? CA. તો અહીંયા કઈ બાજુ લખાશે? CA રેખાખંડ. એના પછી ત્રીજું ખૂણો F. તો ખૂણો F આ બાજુ છે, તો એના જેવો જ ખૂણો અહીંયા બનશે ખૂણા E માં, એટલે ખૂણો F એકરૂપ ખૂણો A. એના પછીની બાજુ છે ચોથી DF. તો અહીંયા જુઓ DF બાજુ એટલે અહીંયા થઈ, તો આ જે બાજુ છે એને અનુરૂપ એક્ઝેક્ટ બાજુ ક્યાં બનશે? અહીંયા. એટલે DF ના એકરૂપ બાજુ થઈ ખૂણો બાજુ BA. DF ની એકરૂપ બાજુ કઈ થઈ? બાજુ BA. તો અહીંયા આપણે જે ચાર ભાગ અહીંયા આપેલા હતા એને અનુરૂપ બાજુ અહીંયા આપણે લખી. દરેક વિદ્યાર્થી સ્વાધ્યાય 7.1 ને નોટબુકમાં વ્યવસ્થિત રીતે લખશે. સાથે જે આકૃતિઓ આપણે અહીંયા દોરી છે એ આકૃતિઓને પેન્સિલની મદદથી વ્યવસ્થિત દોરવાની. અહીંયા જે નિશાનીઓ દર્શાવેલી છે એ સમજ માટે છે કે આ બાજુઓ બંને કેવી છે? સરખી. તો એટલા માટે નિશાનીઓ પણ યોગ્ય રીતે વ્યવસ્થિત દર્શાવી, સંકેત સાથે દાખલા વ્યવસ્થિત લખવા કે જેથી આપણને પરીક્ષામાં ઉપયોગી થાય. અહીંયા જે પૂર્વધારણાઓ જે આપેલી હતી ટૂંકમાં, જેમ કે બાજુ 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 એટલે કે બા બા બા, બાજુ ખૂણો બાજુ એટલે કે બાખું બા, ખૂણો બાજુ ખૂણો એટલે કે ખૂણો બાજુ ખૂણો એટલે કે ખૂ બા ખૂ, કા ક બા એટલે કાટકોણ કર્ણ અને બાજુ. આ જે પૂર્વધારણાઓ છે, સંગતતા છે કે એકરૂપતા છે, એ આપણે દરેક વિદ્યાર્થીએ તૈયાર કરશે કે જેથી આપણે સરળતાથી ત્રિકોણોને ઓળખી શકીએ. જ્યાં બા બા બાનો મતલબ આવે એટલે સમજી લેવાનું કે એની ત્રણેય બાજુ કેવી છે? સરખી. જ્યાં બાખુબાનો શબ્દ આવે ત્યાં સમજવાનું કે બે બાજુઓ અને વચ્ચેનો ખૂણો સરખો હશે. ખૂણો બાજુ ખૂણો હોય એટલે સમજવાનું કે ખૂણો બે ખૂણાની વચ્ચેની બાજુ એ ત્રણે કેવા હશે? સરખા. અને કા કબા એટલે કે કાટકોણ ત્રિકોણ હશે, એનું કર્ણ અને એની બાજુ કેવી હશે? સરખી. તો વિદ્યાર્થી મિત્રો, આટલું તમે તમારી નોટબુકમાં પૂરું કરશો. નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળની માહિતી સાથે અને આગળના સ્વાધ્યાય સાથે મળીશું. થેન્ક યુ.